નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો, આશા છે કે તમારી તબિયત એકદમ સારી હશે, બરાબર ને? બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને મહેનત પણ ઘણી કરી રહ્યા હશો. ચાલો, અથવા તો જો સમજ નથી પડી રહી ને એના કારણે ઘણીવાર મહેનત કરતા હોય છતાં આપણને ખ્યાલ ના આવતો હોય તો ડોન્ટ વરી, એજ્યુકી તમારી સાથે જ છે. એજ્યુકી ધ એજ્યુકેશન હબ, જેની ઉપર હું સુશીલ કલસારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વાગતની સાથે મને ખબર છે કે તમે થંબનેલ જોઈ લીધી છે, ટાઇટલ વાંચી લીધું છે, એટલે તમને ખબર છે કે આજના વિડીયોમાં શું છે. પણ એ મુખ્ય મુદ્દા પર આવે પહેલા આપણે જરાક આપણા કોર્સ વિશે ઓવરવ્યુ આપી દઈએ, માહિતી આપી દઈએ, બરાબર? કે કોર્સમાં છે શું, કોર્સમાં કેટલી ફેસિલિટીઝ તમને મળે છે. ચલો, જૂના વિદ્યાર્થી છે એને તો ખ્યાલ છે તે આપણે કે ભાઈ શું છે ને શું નહીં, બરાબર? નવા વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ આપણે કામ કરવાનું છે કે ભાઈ એને ખ્યાલ આવે, બરાબર? મતલબ બધું ચાલશે સરખું જ. ચાલો, ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ, આ બંને ધોરણને આપણે અલગ અલગ બેચના નામ આપ્યા છે અને એના બેઝ ઉપર આપણે એની પ્લેલિસ્ટ ચાલે છે, જે ઓલરેડી શું થઈ ગયું છે, શરૂ થઈ ગઈ છે. જો હજી સુધી તમે નથી જોયા તો આપણે નીચે શું આપેલી છે, પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તમે એ જોઈ શકો છો. ચાલો, હવે આવે છે તો કે ભાઈ સર ક્યાં શરૂ થઈ ગયા છે, તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર હું સુશીલ કલસારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, બરાબર? હવે વાત કરીએ તો કે ભાઈ સર સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ આપણે બનાવી ચૂકી છે અને સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ તો સર ક્યાં છે પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરો. અને કયા કયા સબ્જેક્ટની છે, તો કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન. અને ક્યાં, તો કે YouTube ઉપર. સર અમારે વધારે તમારી સાથે જોડાવવું હોય તો કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે અને ફેસબુક, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અત્યારે જ ક્લિક કરો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો વિદ્યાર્થી મિત્રો. અપ ટુ ડેટ વિડીયોની લિંક મળતી રહેશે, બરાબર? એટલે આપણે ડેઈલી જે તમે ભણો છો ને એના બેઝ ઉપર તમારે વારાઘડી ટોપિક ગોતવું હોય તો ગોતી શકો, ઇઝીલી તમને મળી જાય. તમારે વારાઘડી યુટ્યુબ ખોલવાનું બધી મગજમારી ના, સીધું વિડીયો પર ક્લિક કરો, લિંક ઓપન કરો યુટ્યુબમાં અને જોઈ લો, બરાબર? સર અમને ફેસિલિટી તો કે ભાઈ ડેઈલી વિડીયો અપલોડ થશે, ધોરણ 9 નો પણ અને ધોરણ 10 નો પણ. પછી વિષય પ્રમાણે શિક્ષકો ભણાવશે, ટોપિક પ્રમાણે આપણે અપલોડેડ વિડીયો મળશે, ટોપિકની પીડીએફ અહીંયાથી તમને મળી જશે, આજે હું ભણાવીશ બેઠું. પછી લાઈવ લેક્ચર્સ આપણે ગોઠવશું, મટીરિયલ્સ મળશે, જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો આપણે આપીશું, બરાબર? એનું સોલ્યુશન કરાવીશું, પછી ટોપિકની ચર્ચાઓ થશે અને બીજું પણ ઘણું બધું મતલબ સર એમ નહીં કહો, અમને તમે દર વખતે સરપ્રાઈઝ કરો થોડોક ટાઈમ વધારે, બરાબર? એ તમને સમય પર ખબર પડી જશે. ચાલો સર, હું પાછા સમયની વાત કરું છું. ચાલો, આજના આપણે જે વિડીયો લેક્ચરની અંદર આપણે કેટલું સમજવાનું છે, તો કે આપણે સમજવાના છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ, બરાબર? કયા પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ? ત્રણે ત્રણ કયા? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર? આ ત્રણે આપણે એક વિડીયોમાં સમજવાનું. તો આપણે અત્યારે પહેલા સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 1 કે જે કયો છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજીએ એને પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મહત્વ શું છે, એનો કામ ક્યાં લાગે છે, કયા પ્રકારનો ક્રિયાઓને દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ થાય છે. તો સમજો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, બરાબર? એની અંદર જો વર્તમાન છે એટલે કે પ્રેઝન્ટ, ક્રિયાને પૂર્ણ પણ દર્શાવવાની છે અને ચાલુ પણ દર્શાવવાની. મતલબ જે ક્રિયા વર્તમાનમાં ચાલુ છે પણ પૂર્ણ થવાની છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે શું દર્શાવે છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર? કયા પ્રકારની ક્રિયાઓ કે જે વર્તમાનમાં ચાલુ છે પણ નજીકના સમયમાં વર્તમાનમાં પૂર્ણ થવાની છે, બરાબર? હવે એને શું કહેવાય, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. ઓકે, ચાલો. હવે અહીંયા આપણે શું છે કે ભાઈ પહેલા એમાં 3 વાક્ય, કા ભાગે ભાઈ શાંતિ રાખી, ભાગવા જ મળવું બધાને. ચાલો, એમાં પણ 3 વાક્ય, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, બરાબર? હવે હકાર વાક્યની વાત કરીએ તો હકાર નકાર ને બંનેનો રૂલ તમને એક રૂલ તો ખબર છે, બંનેની શરૂઆત શેનાથી થાય, સબ્જેક્ટ થી, બરાબર? હવે જો અહીંયા યાદ રાખજો, ગમે ત્યારે આપણે આ 3 કાળ છે, કયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે એની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ વપરાય, કારણ કે ક્રિયાને કેવી દર્શાવવાની છે, ચાલુ દર્શાવવાની છે, પૂર્ણ તો દર્શાવવાની છે. તો સર પૂર્ણ દર્શાવવા માટે આપણે શું વાપરીએ, પૂર્ણ દર્શાવવા માટે આપણે પૂર્ણ મતલબ પરફેક્ટ ટેન્સીસના શું વાપરીએ છીએ, હેલ્પિંગ વર્બ વાપરીએ છીએ. જો હેવેઝ આવ્યું ને, શેમાં હતું, પ્રેઝન્ટ પરફેક્ટમાં આવ્યું, અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો સર આ બંનેને હવે જોડવા માટે, ક્રિયાને ચાલુ દર્શાવવા અને પૂર્ણ પણ દર્શાવવા, આપણે આ બંનેનો ઉપયોગ પણ બંનેને જોડવા માટે
તો કે એનો માટે ઉપયોગ થશે બીન નો. કેમ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસમાં વિલ શેલ ની સાથે બી વપરાતું હતું, બસ એવી જ રીતે હેવ હેઝ ની સાથે શું વપરાશે? બીન વપરાશે. ઓકે, તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. આ કેવું વાક્ય થયું? અકાર વાક્ય. હવે આને આપણે કેવું બનાવીએ? નકાર બનાવીએ તો પણ આપણે એઝ પર રૂલ હેલ્પિંગ વર્બ પછી જ આપણે શું કરવાનું છે? નોટ ઉમેરવાનું છે. મતલબ સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ અને પછી હવે બીન વાળું, બીન ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ આવશે. ક્લિયર? ચાલો હવે જો હું આને પ્રશ્નાર્થ બનાવું તો પ્રશ્નાર્થમાં શું બનશે કે ભાઈ હેવ હેઝ આગળ આવી જશે, બરાબર, અને સબ્જેક્ટ ક્યાં જતો રહેશે? પાછળ. મતલબ બંને ઉલટ થઈ જશે, બદલી જશે. એટલે શરૂઆત થશે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ તો કામ નથી એટલે બાકીનું એઝ ઇટ ઇઝ, બીન ક્રિયાપદ આઈએનજી વાળો રૂપ, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક જરૂરી છે, યાદ છે ને? તમને કીધું યાદ કરો. જો ચાલો બરાબર. હવે અહીંયા જે આપણે મુખ્ય વાત કરીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના આપણે એક્ઝામ્પલ જોવાના છે. 3 ના હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં. બરાબર, ચાલો તો શરૂ કરીએ. હવે સૌથી પહેલા કયો આવે છે? હકાર. બરાબર, હકાર વાક્યની વાત કરીએ ને તો સૌથી પહેલા શરૂઆત થશે સબ્જેક્ટ થી, જેમાં આપણે લઈએ છીએ શી. શી ની સાથે શું વપરાશે? હેવ હેઝ માંથી આપણે હેવ હેઝ જ યુઝ કરવાનું છે ને. હેલ્પિંગ વર્બ તો પરફેક્ટ નો જ છે, ખાલી ક્રિયાપદનું રૂપ કોનું છે? કન્ટિન્યુઅસ નું. બંને જોડવા માટે બીન વપરાય. તો શી એની સાથે હેવ હેઝ માંથી શું વપરાશે? હેઝ. બરાબર, શી હેઝ. પછી બીન સ્લીપિંગ, she has been sleeping, બરાબર, whole night, કે આખી રાત સૂતી હશે. બરાબર, આખી રાત સૂઈ લીધી છે. બરાબર, એ આખી રાત સૂઈ લીધી છે. મતલબ ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ છે, પણ આપણે એને ચાલુ પણ દર્શાવી છે. બરાબર, એટલે આપણે અહીંયા શું થઈ ગયું? she has been sleeping whole time. બરાબર, all time મતલબ આખો દિવસ. બરાબર, પછી ચાલો ગમે ત્યારે. હવે આ વાક્યને જો હું નકાર બનાવું તો નકારની અંદર શું આવશે? તો ક્યાં આવશે? she has been. તો આને આપણે કેવું નકાર બનાવવાનું છે? તો has ની સાથે આપણે શું વાપરવાનું? not. એટલે એનો ઉપયોગ આપણે શોર્ટમાં જોઈએ તો શું થશે? hasn't. she hasn't been sleeping whole time. કે હંમેશા સૂતી હોય. બરાબર, એવું નથી, એવા અર્થમાં જાય, સૂતી નથી હોતી એમ. આ કેવું વાક્ય બન્યું? નકાર. હવે કેવું આવશે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? શું આવશે? તો કે ભાઈ હેઝ આગળ આવી જશે, શી પાછળ જતો રહેશે. એટલે હેઝ શી બીન sleeping whole time. આ કેવું બની ગયું? પ્રશ્નાર્થ. તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે આ કહે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે જેમ વર્તમાનનું હતું એવી રીતે શેનું હશે? ભૂતકાળનું. એટલે કે આપણો પાર્ટ નંબર 2 અને કયો? ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મતલબ જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હતી અને પૂર્ણ થવાની હતી, હવે ક્યાં? તો કે ભૂતકાળમાં ચાલુ થઈને ભૂતકાળમાં જ કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ચૂકી છે. બરાબર, એટલે એને આપણે કેવું કહીએ? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ચૂકી છે અને જ્યારે જે સમયે ચાલુ હતી એને દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે. બરાબર, હવે એમાં પણ 3 ભાગ્યું પાછું. બરાબર, એમાં પણ 3 આવશે. કયા? તો કે પહેલું છે હકાર, બીજું છે નકાર અને ત્રીજું છે પ્રશ્નાર્થ. બરાબર, હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાત કરીએ તો હકાર અને નકારમાં તમને ખબર છે શરૂઆત સબ્જેક્ટ થી થશે. હવે મેં તમને એમ કીધું કે આમાં આપણે હેલ્પિંગ વર્બ પરફેક્ટ પ્રમાણે લેવાનું છે. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં હેલ્પિંગ વર્બ પાસ્ટ પરફેક્ટ નો આવશે. એટલે જો આવ્યો આપણને હેડ, એટલે સબ્જેક્ટ પ્લસ હેડ. અહીંયા પણ જોડવાના તો છે જ, એટલે આવશે બીન ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. બરાબર, હવે જો તમને જો પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ ને ફ્યુચર પરફેક્ટ આવડતું હશે ને, બરાબર, ખબર હશે ને હેલ્પિંગ વર્બ કેવો વપરાય છે શું છે, તો તમને આ આપોઆપ આવડી જશે. બરાબર, હવે જો એને નકાર બનાવો તમારે હેડ અને બીન ની વચ્ચે શેનો ઉમેરો કરવો પડે? નોટ નો ઉમેરો. ઝાડ ફૂક એડ કરી દો. બરાબર, એટલે સબ્જેક્ટ
પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. ક્લિયર? હવે જો સિમ્પલ વસ્તુ યાદ રાખો કે જ્યાં નોટ ન ઘૂસી શકે ને ન જ ઘૂસી શકે. મતલબ આ નોટ ને મારે અહીંયા બીન પછી લખું તો વાક્ય ખોટું પડી જાય. મતલબ ન્યાય એનું ચાલે નહીં. તો મારે ક્યાં લખવું પડે? અહીંયા બીન ની પહેલા જ. મતલબ હેલ્પિંગ વર્બ પછી તરત જ. બરાબર? જો એના પ્રશ્નાર્થ બનાવો તો નોટ નું આપણે કોઈ કામ હોતું નથી. હા, પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય છે પણ આપણે અત્યારે આવતા નથી. આપણે એનો મોસ્ટલી યુઝ કરતા નથી. બરાબર? હવે અહીંયા તો કે ભાઈ નોટ નો ઉપયોગ અહીંયા પ્રશ્નાર્થમાં થવાનો નથી. મતલબ જે ચેન્જ આવે ને આમાં જ આવે. પાછળનામાં કોઈ દિવસ કોઈ ચેન્જ આવતો નથી. જે ચેન્જ આવે છે એમાં આવે. એક છે સબ્જેક્ટ ટુ હેડ થઈ જાય. બરાબર? અને હેડ ની જગ્યાએ સબ્જેક્ટ થઈ જાય. બે સ્થાન બદલી એટલે વાક્ય રચના શું બને? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો હવે અહીંયા વાત કરીએ આગળ. તો આગળ શું કહે છે કે ભાઈ સિમ્પલ વસ્તુ આપણે એના શું લખવાના છે? એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં પહેલું આવશે કયું? હકાર. હકારની વાત કરીએ. બરાબર? તો સૌથી પહેલા આપણે કોઈ પણ આપણે સબ્જેક્ટ તો લેવો પડશે ને. તો સબ્જેક્ટમાં માની લો લઈ લઈએ ઋષભ. વૃષભ નહીં, ઋષભ. ઋષભ. હવે આની સાથે શું વાપરવાનું છે? હેડ. ઋષભ હેડ બીન writing an essay. જો વૃષભ નિબંધ લખી રહ્યો હતો. લખી રહ્યો હતો મતલબ લખાઈ ગયો છે. બસ એ લખતો હતો. આપણે એ વાતને શું કરીએ છીએ? રજૂ કરીએ. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ, ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ ને આપણે અત્યારે એના વિશે વાત કરીએ. એટલે કયો? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આને જો હું નકાર બનાવું તો નકારમાં શું બનશે? જુઓ, નકારમાં શું આવશે? તો કે ઋષભ had not been writing an essay. વિદ્યાર્થી મિત્રો, આપણે અ અને એન છે. બરાબર? કયા? અ અને એન. એનો ખબર છે તમને કે અ અને એન નો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો, જેને ખબર છે જરા કોમેન્ટમાં જણાવજો મને. નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અ અને એન નો ઉપયોગ ક્યાં થાય છે, કારણ કે એ બહુ મહત્વનું છે. આપણે એને આર્ટિકલ્સ કહે છે, અ એન્ડ ધ. બરાબર? પણ એનો ઉપયોગ ક્યાં થાય છે એ તમને ખબર છે કે નહીં એ જાણવું જરૂરી છે. બરાબર? તો ખબર ન હોય અને જો ઈચ્છતા હો કે એની ઉપર પણ વિડીયો બને તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. બરાબર? ચાલો, કે ભાઈ તમારે કોઈ અથવા ગ્રામરનો એવો કોઈ ટોપિક છે કે જેના વિશે તમે સમજવા માંગો છો કે સર આ ટોપિક અમને ચાલુ કરો, આ ટોપિક અમને સમજાવો પહેલા, તો એની પણ કોમેન્ટ તમે નીચે જણાવી શકો છો. ચાલો, હવે વાક્ય નકાર બન્યું. હવે કેવું બનશે? પ્રશ્નાર્થ. કેવું? પ્રશ્નાર્થ. આ પ્રશ્નાર્થ વાક્ય આવે મતલબ આપણે ઋષભ હેડ નોટ બીન રાઇટિંગ એન એસે, તો એની જગ્યાએ આપણે કેવું બનાવવાનું છે? પ્રશ્નાર્થ. તો હેડ અને ઋષભ બંને જગ્યા બદલી લેશે. એટલે પહેલા આવશે હેડ પ્લસ ऋषभ. ऋषभ लखाई गो भाई, तकलीफ हो गया, गलत हो गया, गलत. बराबर? ચાલો, શું થયું? હા, ऋषभ had ऋषभ been writing an essay. had ઋષભ been writing an essay. બરાબર? ચાલો, ઋષભ નિબંધ લખી રહ્યો હશે, લખી લીધો હશે. ચાલો, હવે આપણે કેવું વાક્ય બનાવીએ? તો કે હવે બનાવીશું કેવું? હવે આપણે સમજવાનો છે પાર્ટ નંબર 3, એટલે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સોરી ધી ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સર ભવિષ્ય સાથે જોડાશે? અરે હા યાર. બરાબર? ચાલો, જો સમજીએ. એમાં પણ સેમ વિલ શેલ તો આવવાનું જ છે, હેવ પણ આવવાનું છે, કારણ કે પરફેક્ટ છે ને. તો વિલ શેલ હેવ, વિલ હેવ શેલ હેવ તો આ થશે. પછી કન્ટિન્યુઅસ પણ દેખાડશે એટલે બીન પણ આવશે ને આઈએનજી પણ. મતલબ આ થોડુંક લાંબુ થશે. બરાબર? વાક્ય આનું કેવું બનશે? લાંબુ. અસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ. મતલબ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ઓકે, હકાર અને નકારની બંનેની શરૂઆત એઝ યુઝ્યુઅલ સબ્જેક્ટ થી, પછી વિલ શેલ, પછી હેવ આવશે અહીંયા. તો અહીંયા નોટ આવશે પહેલા. શું કામ? આ હકાર છે, આ નકાર છે, અને આપણે કીધું હતું કે હેલ્પિંગ વર્બ પછી જ આપણે શું મૂકવાનું છે? નોટ મૂકવાનો છે. બરાબર? તો અહીંયા આવશે નોટ, અહીંયા નહીં આવે. એટલે આપણે હવે પહેલેથી સમજીએ તો હકારના બંને તરફ ખીચડી થઈ જાય. તો સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ હેવ. જો ધ્યાન રાખજો,
અહીંયા નોટ નથી એટલે હકાર છે. હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ ing વાળું રૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. બરાબર. હવે જો હું એને નકાર બનાવું તો શું આવશે? સબ્જેક્ટ આવી ગયો, પછી વિલ શેલ આવી ગયો, હવે નકાર છે એટલે નોટ આવી ગયો, પછી શું આવી ગયો? હેવ, પછી બીન, પછી ક્રિયાપદ ing વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. બરાબર. એટલે આ કેવું થઈ ગયું? નકાર. હવે જો મારે પ્રશ્નાર્થ બનાવવાનો છે તો મારે આ બંનેનું શું કરવાનું છે? ચેન્જ કરવાનો છે. બરાબર. આ બંને ચેન્જ કરો એટલે બાકીનું બધું એમને મને છેલ્લે શું આવી જાય? ક્વેશ્ચનમાં. એટલે શું આવશે? વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ing વાળો રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં. ઓકે. આ કેવું બની ગયું પ્રશ્ન? કારણ કે આપણે જે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ છે ત્યાં તે જગ્યા શું કરવાની છે? ચેન્જ કરવાની. બરાબર. હવે અહીંયા જો આપણે આગળ વધીએ તો એના એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો. હવે પહેલું કયું આવે છે? હકાર. બરાબર. હકાર વાક્ય છે એટલે હકાર પ્રમાણે આપણે સબ્જેક્ટ લઈએ તો ફોર એક્ઝામ્પલ લઈએ યુ. યુ ની સાથે વિલ કે શેલ શું વપરાશે? વિલ વપરાશે. તો યુ વિલ હેવ બીન વર્કિંગ વેરી હાર્ડ. એ તું બહુ જ મહેનત કરી રહ્યો હશે. મહેનત કરવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? ચાલુ હશે અને ભવિષ્યમાં શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. બરાબર. હવે આને જો હું નકાર બનાવું, શું બનાવું? નકાર. ત્યારે શું આવશે? યુ વિલ નોટ હેવ બીન. એટલે શું આવશે? યુ વિલ નોટ, જેનું આપણે શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ. બરાબર. યુ વિલ નોટ હેવ બીન વર્કિંગ વેરી હાર્ડ. તું વધારે મહેનત નહીં કરી રહ્યો. ના રે ના. પછી આપણે આને પ્રશ્નાર્થ બનાવીએ તો શું બનશે? ચાલો. પ્રશ્નાર્થ ની અંદર વિલ આવી જશે આગળ અને યુ જતું રહેશે પાછળ. મતલબ વિલ યુ હેવ બીન working very hard. Will you have been working very hard? કે શું તું બહુ મહેનત કરીશ? બહુ મહેનત કરી રહ્યો હશો? આપણે પૂછે છે. બરાબર. ચાલો. અહીંયા આપણે શું થાય છે તો કે આપણો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ પૂરો થાય છે. મતલબ અહીંયા આપણા બારે બાર કાળ કેવા થઈ ગયા છે? પૂરા થઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સવાલ છે કે ભાઈ શું તમારે એવું કોઈ કોષ્ટક જોઈએ છે કે જેમાં બારે બાર કાળ એક સાથે આવી જતા હોય? હા, તો કોમેન્ટમાં જરૂર જણાવો કે સર અમને ટેન્સ ટેબલ જોઈએ છે. તો આપણે બારે બાર કાળ એક જ કોષ્ટકમાં એટલામાં આવી જશે અને એક સાથે તમારે જ્યારે પણ રિવિઝન કરવાનું હોય એટલે આમ તો આપણે બનાવી જ નાખશું. ચાલો. પણ વચ્ચે લઈશું ટોપિક આપણે એવો હશે ને ત્યારે પાછા કાળનો જે ઉલ્લેખ થતો હશે ત્યાં આપણે લઈશું. એટલે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કારણ કે હવે આના પછીના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. કયું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે કહીએ છીએ રિપોર્ટેડ સ્પીચ. શું કહીએ છીએ? રિપોર્ટેડ સ્પીચ. બરાબર. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી કે જેને ગ્રામર સમજવામાં તકલીફ પડે છે. મોકલો. ઈઝી પડશે. તમારે પણ સારું અને એને પણ સારું. બરાબર. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.